લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો જૂના કોઠિયા તળાવ પર આવેલા કેટલાક મકાનો સાથે ખોડિયાર માતા અને ભાથીજી મહારાજના મંદિરને પણ તોડી પાડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ ફરી વખત એક્શન મોડમાં આવી છે। ત્યારે આજે ત્રીજા દિવસે દબાણ શાખાની ટીમ દશામા મંદિર પાછળના ભાગમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જે સ્થાનિક લોકો 80 વર્ષથી રહેતા હતા તેઓને બેઘર કરવામાં આવ્યા છે। લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો જૂના કોઠિયા તળાવ પર આવેલા કેટલાક મકાનો પર આજે ત્રીજા દિવસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કોર્પોરેશનની દબાણ ટીમને સાથે રાખી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જે મકાનો સાથે સાથે 80 વર્ષ જૂના ખોડિયાર માતા અને ભાથીજી મહારાજના મંદિર પણ તોડી પાડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। સ્થાનિકોએ ભાજપ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। મંદિર તોડી પાડતા આમ આદમી પાર્ટીના વીરેન રામી સહિત સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા પર આકરા પ્રહારો કરી વિરોધ કર્યો હતો। हमारा ससुरा नहीं हाथ पाई उतारा हुआ चरानी जग्या में करेला था। हाय रे भाजप, हाय रे यहाँ हमारा बाप दादा 80 वर्ष रहता था। आ मंदिर भाथी दादाનું ખોડિયાર માતાનું મંદિર એ લોકોએ કેમ તોડ્યું? અમારા બધા ડોક્યુમેન્ટ અહીંના છે। અમારા ખેડૂતો ચૂંટણી કાર્ડ બધું અહીંનું છે। અમે 80 વર્ષથી રહીએ અહીં આગળ। અમે વોટ કરવા અમે પૂરણ કરીને રહેતા હતા અહીં આગળ। ખેડૂતો અમે જગ્યામાં પડી જઈ હતી કે આટલે હોપાના વધશો એવું કેટલા વર્ષ પહેલા અમે એ બધું વધ્યા જ નહીં। અમે કેટલું પૂરણ કરીને રહ્યા 4 મહિના અમારા ગરમ પાણી પી જાય। અમે દર વર્ષે વોટ અહીંયા લે અમારા અને આ તોડી પાડી ભગવાન દેવસ્થાન કઈ રે અમે ખોડિયારમાં આ 64 જોગણીનું અમાર તોરણ દર વર્ષે લગન છોકરાનું હોય તો અમારું અહીં તોરણ હતું તે તોડી ફાડી નવરું કરી દીધું બધું। એટલે ભાજપ સરકારને નહીં આવે ના ના આલ્ય જ નહીં અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે જે નડતરરૂપ હોય અસામાજિક તત્વો હોય એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે, પણ આજે 80 વર્ષ જૂનું 60 વર્ષ જૂના મંદિરો જે અહીંયા આવેલા છે, જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાંના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા અને આ ભાથુજી મહારાજનું મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે। એક બાજુ તમે હિન્દુની વાત કરો, એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત। એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ, આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે અહીંના ધારાસભ્ય, અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો, આજ ભાથુજી મહારાજ, આજ ખોડિયારમાં એ તમને જે રીતે બધું આપશે ને સાહેબ, તમને ખબર પણ નહીં પડે, તમારી ખુરશી જતી રહેશે। આટલું બધું અભિમાન ના રાખશો। તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારું કશું નહીં બગાડી શકે, પણ જે જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળવાળી ને વિસાવદરવાળી થશે, ધ્યાન રાખજો।